જામનગરમાં ડુંગળીનો ભાવ ન મળતા ખેડૂત હતાશ થયા છે। લીંબુડા ગામે ખેડૂતે ડુંગળીનો પાક ખેડી નાખ્યો। ડુંગળીનો પ્રતિમણ 50 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। ખર્ચ પર ન નીકળતા ખેડૂતે ખેતરમાં ટ્રેક્ટર ફેરવ્યું હતું। 1 વીઘા પાછળ 10 થી 15 હજારનો ખર્ચ થાય છે। જામનગર તાલુકાના લીંબુડા ગામના ખેડૂત જે છે છગનભાઈ સોરઠિયા તેમણે પોતાના ખેતરમાં ડુંગળીની વાવણી કરી હતી, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા મજબૂરીમાં આખા પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું। ખેડૂતનું કહેવું છે કે હાલમાં બજારમાં ડુંગળીનો માત્ર 50 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે, જ્યારે 1 વીઘા પાછળ 10 થી 15 હજાર જેટલો ખર્ચો થાય છે। ડુંગળી 10 થી 11 વીઘાની ડુંગળી છે અને ભાવના અભાવે હું લોટાવડર મારી દઉં। ભાવ 50 રૂપિયા સરકાર દે, નિકાસ ન દે સરકાર તો શું કરું? લોટાવડર ન મારવું તો વીઘે 10 થી 11 હજાર રૂપિયાનો વાવી હતી 10 વીઘાની ડુંગળી, તે ડુંગળીને કઈ ભાવ નથી તો લોટાવેટર મારી દે। શું કરી? સરકાર કઈ બહાર નિકાસ કરતા નથી, ભાવ કઈ છે નહીં, શું કરી? બસ લોટાવેટર જ મારવું પડે ને, એમાં કઈ વળે એમ છે નહીં અમારું। આ 6 મહિનાની અમારી મહેનત ગઈ।